જી સર. સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબના સૂચના અને માર્ગદર્શન મુજબ સુરત શહેરમાં આજે ચૂંટણી બંદોબસ્ત જાળવવામાં આવી રહેલ છે, જેમાં 4 જોઈન્ટ પોલીસ કમિશનર શ્રીઓ, 16 ડીસીપી, 22 એસીપી, 104 પોલીસ ઇન્સ્પેક્ટર, 226 જેટલા પીએસઆઈ અને 9000થી વધારે પોલીસ જવાનો, હોમગાર્ડ અને એસઆરપીના જવાનો તૈનાત કરવામાં આવેલા છે. અલગ અલગ જગ્યાએ પેટ્રોલિંગ રાખવામાં આવેલી છે. સંવેદનશીલ વિસ્તારોમાં એક્સ્ટ્રા પોઈન્ટ અને એક્સ્ટ્રા પેટ્રોલિંગ રાખવામાં આવેલા છે. ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીની ટીમો પણ અલગ અલગ વિસ્તાર માટે તૈનાત કરવામાં આવેલી છે. આ ઉપરાંત શહેરની અંદર જે કોમ્યુનિકેશન માટે કંટ્રોલ રૂમની અંદર પણ એક ડીસીપી, એક એસીપી અને 2 પીઆઈ તથા 30 જેટલા ઓપરેટરોને સ્પેશિયલ કામગીરી સોંપવામાં આવેલી છે. સીસીટીવી કેમેરાના માધ્યમથી પણ સંવેદનશીલ જગ્યાઓ ઉપર નજર રાખવામાં આવી રહેલ છે.